નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 9 માપન સ્વાધ્યાય 9.3 નો ચોથો દાખલો છે જોવાનો છે. એક લંબઘનનું માપ 60 સેમી, તો આપણને લંબાઈ અહીંયા 60 સેમી આપી છે, પહોળાઈ 54 સેમી અને ઊંચાઈ 30 સેમી આપેલી છે. હવે આ લંબઘનની અંદર 6 બાજુ વાળા નાના ઘન રાખવામાં આવે છે. તો 6 સેમી બાજુવાળા આની અંદર કેટલા ઘન આપણે ગોઠવી શકીએ તે શોધવાનું છે. તો આપણે ઘનની સંખ્યા શોધવી હોય તો આખા લંબઘનનું જે ઘનફળ આપેલું છે એને એક સમઘનના ઘન વડે ભાગવામાં આવે તો આપણે આમાં કેટલા ઘનની સંખ્યા શોધાશે એ આપણે શોધી શકાશે. તો સૌથી પહેલા લંબાઈ આપણને 60 સેમી, આ જે માહિતી છે એ લંબઘન ની આપેલી છે. પહોળાઈ તો આપણા જોડે 54 સેમી, ઊંચાઈ 30 સેમી. હવે આપણે ઘનની માહિતી જોઈએ તો ઘનમાં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણે કેવા હોય? સરખા. એટલે આપણે એની લંબાઈ છે એને 6 સેમી તરીકે લેવામાં આવશે. આપણે અહીંયા નાના ઘનની સંખ્યા શોધવી છે, તો અહીંયા નાના ઘનની સંખ્યા બરાબર લંબઘનનું ઘનફળ ભાગ્યા ઘનનું ઘનફળ. એટલે આપણે જે નાનો ઘન આપેલો છે એ નાના ઘનનું ઘનફળ શોધવાનું છે. તો અહીંયા આપણા જોડે લંબઘનમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, અને અહીંયા લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ. તો આપણા જોડે લંબાઈ છે એ સમઘનની કેટલી આપી છે? 60. પછી કેટલી આપી છે? 54. અને કેટલી આપી છે? 30. પણ નાના ઘનની લંબાઈ આપણા જોડે 6 સેમી આપી છે. તો 6 ગુણ્યા 6 ગુણ્યા 6. અહીંયા 6 ને 60 વડે ભાગશો એટલે આવશે 10. 6 ને અહીંયા આવશે 9 અને અહીંયા 6 ને 5. તો આપણા જોડે 10 9 90 ગુણ્યા 5, 9 પંચા 45, 450. તો આપણા જોડે નાના ઘનની સંખ્યા 450 મળશે, જે આપણે શોધવાનું હતું.